લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં ઉત્તરાયણ પર્વને શાંતિપૂર્ણ અને સુરક્ષિત બનાવવા કલોલ શહેર પોલીસે પ્રશંસનીય કામગીરી હાથ ધરી છે. પ્રતિબંધ હોવા છતાં ચાઇનીઝ દોરીનો ગુપ્ત સંગ્રહ વેચાણ થતું હોવાથી ચોક્કસ બાતમીના આધારે પોલીસે વિશેષ રેડ કરી સલીમ રસુલભાઈ મલેકના ઘરે મોટી માત્રામાં જીવલેણ દોરીનો જથ્થો કબજે લીધો છે. દેશભરમાં નાયલોન, નોન બાયોડિગ્રેડેબલ, ગ્લાસ, મેટલ, કોટેડ અને સિન્થેટિક ચાઇનીઝ દોરીના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ છે. ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, પોલીસ અધિક્ષક રવિ તેજા, વસમ શેટ્ટી, કલોલ વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક પીએન વાંદા દ્વારા વિશેષ ચેકિંગ ચલાવવા સૂચના આપવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર પીજે ચુડાસમાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ માહિતીના આધારે રેડ હાથ ધરી હતી, જેમાં કલોલ પોલીસની સમયે કરેલી કાર્યવાહીથી ઉત્તરાયણ પર્વે ભયમુક્ત અને સુરક્ષિત બનાવવા મહત્વપૂર્ણ યોગદાન મળ્યું હતું. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.